ડીકે એન્ડ સન્સ નામની હીરાની પેઢીમાં થયેલી ₹32,47,00,000ની હીરા ચોરીના કેસમાં વધુ એકની ધરપકડ કરી છે। હીરા પેઢીના માલિક દેવેન્દ્ર ચૌધરીએ વીમો પકવવા ષડયંત્ર રચી પોતાની તિજોરી તોડવાનું ષડયંત્ર રચ્યું હતું। હીરા ચોરી કેસમાં તિજોરી કાપાવેલા વેલ્ડર ભગીરથ બિશ્નોઈની પણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે। કાપોદ્રા સ્થિત ડીકે એન્ડ સન્સ નામક હીરાની પેઢીના માલિક દેવેન્દ્ર ચૌધરી પર આરોપ છે કે તેણે જ 25 કરોડનો વીમો પકવવા માટે પોતાની જ તિજોરી તોડવાનું કાવતરું રચ્યું હતું। દેવેન્દ્ર ચૌધરી, તેના પુત્ર ઈશાન ચૌધરી, ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ અને રામજીવન બિશ્નોઈ સહિત 4 જણાની પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી, જેમણે રિમાન્ડ પૂરા થતાં જેલ મોકલવામાં આવ્યા છે અને 5મા આરોપી ભગીરથ બિશ્નોઈને પણ પકડવામાં આવ્યો છે। 15-16 ઓગસ્ટની રજા દરમિયાન ચૌધરીએ પોતાના પુત્ર અને ડ્રાઈવર સાથે મળીને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના સાગરીતોનો સંપર્ક કર્યો અને પોતાની જ તિજોરી તોડાવી પછી 32,47,00,000 રૂપિયાના હીરાની ચોરી થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી, જેમાં ડ્રાઈવર વિકાસને શક બહાર રાખવા માટે 19 ઓગસ્ટની દુબઈ જવાની એર ટિકિટ કાઢી આપવામાં આવી હતી। આ કેસમાં વિકાસ બિશ્નોઈએ રાજસ્થાનના હનુમાન બિશ્નોઈને તિજોરી તોડવાનું કામ સોંપ્યું। હનુમાને મહારાષ્ટ્રના 3 લોકોને બોલાવ્યા, પરંતુ તેઓ તિજોરી તોડી ન શક્યા। અંતે ફેબ્રિકેશનનું કામ કરનાર ભગીરથ બિશ્નોઈને બોલાવવામાં આવ્યો, જે 16મી ઓગસ્ટની રાત્રે તિજોરી કાપવામાં સફળ રહ્યો। તેને આ કામ માટે 2 લાખ રૂપિયા મળવાના હતા। પોલીસે માત્ર 2 દિવસમાં જ આ કાવતરાનો ભેદ ઉકેલી દોષીઓની ધરપકડ કરી છે। આ રીતે વીમાના પૈસા પડાવવા માટે પેઢીના માલિક દ્વારા જ ચોરીનો પ્લાન રચાયો હતો, જે પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો હતો।